અત્યાર સુધી મેં લગભગ કેટલા લેવો 200 ઉપર લેવલ પૂરા કરી લીધા મેં. હું આગળ છું એટલા માટે મને એટલે જાણવા મળ્યું છે એના અંદર કે કુશળતા આપણે કેવી રીતે સ્વરોજગાર બનવું જોઈએ. આપણે સ્વરોજગાર હોઈએ ને આપણે ગમે ત્યાં નોકરી પ્રવાહીમાં ગમે તે કંપનીમાં આપણને રોજગાર મળવા માટે રાખી લે. સ્વરોજગાર આપણા માટે કોન્ફિડન્સ હોય ને તો ગમે ત્યાં આપણે રાખી લે. એટલા માટે પેલા આપણે થિયરી મુજબ છે ને વિડિયો સહિત આપણે સમજાવવા માંગે. વિડિયો સહિત ફોટા દ્વારા આપણને થિયરી મુજબ મોબાઈલને સમજાય. પછી એના પર ઓપ્શન આપે. ચારમાંથી ગમે એ ઓપ્શન ક્લિક કરવાનું હોય. એમાં 5 ઓપ્શન હોય. 5 પોઈન્ટ જેટલા પોઈન્ટ મળે ને સાથે ઓપ્શન પડ્યા હોય એટલા પોઈન્ટ મળે આપણને. એ ક્વેશ્ચન અમને જાણવા મળ્યું છે. અને તેમાં આપણને સેલ્ફ ડેવલપમેન્ટ ને તેના વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ એપમાં આપણને કઈ રીતે વાતચીત કરવી ઓફિસમાં કે કોઈ પણ એમ્પ્લોયી સાથે કઈ રીતે વર્તન કરવું અને આપણું સ્કિલ ડેવલપમેન્ટ ને તે બધીનો પણ તેમાં જાણકારી આપવામાં આવેલી છે. આપણે ઋષિઓ અને ક્ષમતાઓ કઈ રીતે પેલા તો ઋષિ હોય એટલે આપણે જે રસ હોય ને ક્ષમતામાં એટલે આપણે જે રીતે જેમાં બેસ્ટ હોય ને ક્ષમતા કહેવાય. આ બેસ્ટ એપ દ્વારા વગેરે શિક્ષકોને લેપટોપની પણ પ્રદાન કરવામાં આવે છે. એમાં આપણી એમ્પ્લોયબિલિટી સ્કિલ પણ સુધરે છે.